હલો હલો હલો, પાછળ અવાજ આવે છે? અવાજ આવે છે? નહીં આવતો હોય તો ધીમે ધીમે આવશે. આ બધું લગ્ન જીવન જેવું છે. પહેલા બધા જાત જાતના અવાજો આવે અને પછી એક જ અવાજ આવે. પહેલા તો બહુ જ ખુશીની વાત છે કે રવિવારની સવારે આટલા બધા લોકો અહીંયા ભેગા થાય, સમાજના લોકો. એટલે એ ઈશ્વરની કૃપા હોય તો જ થઈ શકે. લગભગ સમગ્ર વિશ્વમાં 2300થી વધારે પ્રોગ્રામ કર્યા મેં. કચ્છ કડવા પાટીદાર સમાજમાં લગભગ કોઈ ગામ બાકી નહીં હોય ત્યાં મેં પ્રોગ્રામ કર્યા નહીં હોય. અને દરેક સમાજમાં જે પરિવર્તનો જોઈ રહ્યો છું સામાજિક લેવલે, એ જોતા એક વાત ગૌરવ સાથે કહું છું કે હું ગયેલા તમામ સમાજોમાં સૌથી સંસ્કારી સમાજ હોય તો એ તમારો છે. એનું તમારે ગૌરવ લેવું જોઈએ. પ્રશ્નો, દૂષણો બધું આવ્યું છે. નવી પેઢી આવે ત્યારે બધું આવે, પણ તમારો એક સમાજ એવો છે ત્યાં ઓછું આવ્યું છે. અને એનું કારણ એ છે કે 25 વર્ષ પહેલા આપણા વડાઓ આટલી મોટી વાડીની જમીન લેવા માટે તૈયાર થાય કે સમાજનું કંઈક બધા એ બાને ભેગા થાય અને એવો વિચાર આવે, અને એ વિચાર અત્યાર સુધી ચાલે. અને રવિવારે આવી રીતે બધા લોકો ભેગા થાય એટલે હું માનું છું કે જૂની પેઢીએ એનું કામ પૂરું કર્યું. હવે નવી પેઢી માટે શું કરવું એની વાત કરવા હું આવ્યો છું. હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી. 5 વર્ષ પહેલા ઘરમાં વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. હું મારી વાઈફને બધે લઈ જઉં છું કે જો લોકો કેટલું સાંભળે છે, તું સાંભળ. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ, બાપુજીની ઓટલા પર દરજીની દુકાન. હું જાતે બ્રાહ્મણ એટલે કોઈ પણ વાર્તામાં શું આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને હોધું છું, સાલો જડતો નથી કે લખી કોને, નહીં તો મારી મર્સિડીઝ બતાવજો અને ગરીબ બ્રાહ્મણ કહેવાય. હું અહીંયા આવ્યો ને ત્યારે અહીંથી હું આમ જ્યારે જતો હતો તો અહીંયા 2 દિવસના પ્રોગ્રામ છે. ઘરનો રૂપિયો નથી આપવાનું, ખાવા પીવાની જયંતિભાઈએ મસ્ત વ્યવસ્થા કરી છે. પ્રમુખશ્રીએ મહેન્દ્રભાઈએ બધું સરસ ગોઠવ્યું છે. તોય 50% ચહેરા તો જીવનમાં મજા નથી. એટલે ભાઈ ઘેર જઈને પ્લગમાં આંગળી ઘાલ દેવાની, પૂરું. એટલે અહીંયા ખાવા અને તમે અને આપણે તો ગુજરાતીઓ રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે. અને તમને એક વાત કહું, દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ અને ગાંધી. હાલે 2 છે, હે ને? અને પછી એ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોધું છું. આ પાવર સાલો જોઈએ આપણામાં. હું શું કરું? માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ. આપણને તમે આ હસો છો, કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. હમણાં બહાર જશો ને, એ ચાવી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, આ રહ્યું તારું જ છે, લઈ જા, અમારે કઈ કામ નથી. કેટલી ચિંતાઓ. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીંયા આવીશ? આવી ગયો ને. તમને ખબર હતી કે બા અહીં બેસે, પેલા અહીં બેસે, આ બેન અહીં બેસે, પેલા અહીં બેસે, આ અહીં બેસે, ખબર હતી? કેવા બેઠા છીએ. તો આ શું છે સાહેબ? દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી. ગ્રીક, બેબીલોન, આપણા ત્યાં સનાતન સંસ્કૃતિ હતી. 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. માત્ર સનાતન સંસ્કૃતિ વિશ્વમાં બચી છે. માત્ર સનાતન. અને એમાં આપણે જન્મ્યા છીએ. અને એમાં ભારતમાં, ગુજરાત. હું અમેરિકા ગયો ને તો મને એક ધોળિયાએ પૂછ્યું, મને કે તમે બધા ડફોળ બનાવો છો ભારતીયો, બધા ભગવાન ભારતમાં જ કેમ જન્મ્યા? બધા દેવી દેવતાઓ, માં ઉમિયા, માં ખોડલ, મહાદેવ બધા ભારતમાં જ. અમેરિકામાં કોઈ નહીં, આફ્રિકામાં કોઈ નહીં. તમે ડફોળ બનાવો, બધું જૂઠું બોલો છો. મેં તો અહીંયા સ્ટેજ પર આવ્યો, હું થોડો ગભરાયો, પછી મેં ગોઠવ્યું થોડું કે આપણે બધા ભારતીય એટલે બધું ભગવાન. એમાં હું તો બ્રાહ્મણ પાછો, જન્મે છું ને કર્મે છું. ગીતાનો 4થો અધ્યાય, એનો 13મો શ્લોક, કૃષ્ણ ભગવાને કીધું છે, મારા બાપાએ નથી કીધું. શું કીધું છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિ બનાવી છે.
તમારે પાટીદાર સાબિત થવું હોય તો પાટીદારના ગુણ હોય તો પાટીદાર કહેવાઓ, જન્મે થતા નથી. હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો એટલે બ્રાહ્મણ ચરસ ગાંજો પીતો બ્રાહ્મણ કહેવાય? પણ સમાજને દિશા બતાવે, સમાજને જ્ઞાન આપે, એને બ્રાહ્મણ કહેવાય. તો મારે સાબિત કરવું પડે. તો એ ધોળિયાએ મને પૂછ્યું કે બધા ભગવાનો, દેવી દેવતાઓ, ઋષિઓ ભારતમાં જ કેમ જન્મ્યા? આફ્રિકા, અમેરિકા, લંડનમાં નહીં? મેં તો અહીંયા બધું જો કોન્ટ્રાક્ટર ઘર બનાવે ને, આર્કિટેક્ટ એક હોલ બનાવે, કિચન બનાવે, 2 બેડરૂમ બનાવે, ટોયલેટ બાથરૂમ બનાવે, ડાગલી બનાવે, ભોયડામાં હોમ થિયેટર બનાવે અને એક પૂજાનો રૂમ બનાવે. આ ભારત દુનિયાનો પૂજાનો રૂમ છે, એટલે બધા અહીં જન્મ્યા. પ્રાઉડ ટુ બી એ સનાતની, હિન્દુ નહીં સનાતની. પણ ક્યાંક ચૂક્યા છીએ. ભગવાનનો જે સીધો સંદેશો હતો એ આપણા ઉપર હતો અને આપણે આપણી દિશા ચૂકી ગયા. 7 લાખ ગુરુકુળો બંધ થઈ ગયા, સંસ્કાર આપવાનું કામ બંધ થઈ ગયું અને હડાયા ઢોરની જેમ માણસ ઘરેથી નીકળે છે. જેમ કૂતરું નીકળે સવારે એમ માણસ ઘરેથી નીકળે. સવાર પડે ને એમ થાય સાલા પૈસા જોઈએ અને સાંજે પથારીમાં પડી એમ થાય સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ આવે નહીં. તો જીવન શું છે, કેમ જીવવું? બહુ સરસ વાતો છે, પણ બસ જેને મને મોટા થાવ ખબર પડશે. અલા તને હું પડી, તું પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. સફળતા શું છે, સક્સેસ શું છે, જીવનનો હેતુ શું છે, ખબર જ નહીં. કેમ જન્મ્યા રામ જાણે, કેમ મરી ગયા રામ જાણે. અત્યારે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડે. એલા પેલો ગયો તો કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આવા હરામી થઈ ગયા આપણે. એ વખતે મારા જેવો એક સામાન્ય માણસ ગરીબ ઘરમાં, મારા ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, તળાવ પર જવાનું, ચોકડીમાં નહાવાનું, ઘરમાં પંખો નહીં, એવા ગરીબ ઘરમાં જન્મવા છતાં અમારી માએ અમને જે સંસ્કાર આપ્યા. મારી બા મને રેશન કાર્ડની પેલી ગાંઠોવાળી ખાંડ લેવા રેશન કાર્ડમાં લઈ જાય, પામોલીન તેલ લેવા લઈ જાય અને લઈને જવું ને તો મને શરમ આવે. મેં કીધું બા આપણે ગરીબ કેમ છીએ? મને કે ગયા જન્મમાં હારા કર્મ નથી કર્યા ને એટલે. તો મેં કીધું હવે તો મને કે હવે હારા કરો. અને સાલું એવી મજા આવી ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. રહેવા માટે ઘર નથી, 160 બંગલાની સ્કીમ કરી. પિક્ચર જોવાના પૈસા નતા, ફિલ્મો બનાવું છું. તન અને મન સરસ હોય ને તો ધન આવે. તન અને મન, તન એટલે શરીર, મન એટલે માઇન્ડ. આ બે પાવરફુલ તો ધન આવે. સાહેબ સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. 59 વર્ષ થયા છે મને, 59. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને આ તો ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે આખો. હમણાં જોજો જમવા નાખ્યું છે ને, આખી ડીશ ભર્યા, ભજીયા ખાય, સમોસા ખાય, બાસુંદી ખાય, લગ્નમાં જાય તો. અને પછી કે ગેસ થઈ ગયો. 251 કેટલું ખવાયેલા? અને પછી એઠું મૂકે. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, ગોળી ખાધી નથી. સ્કૂલમાં 48 રૂપિયા હું ફી નતો ભરી શકતો. અત્યારે તમારા આણંદમાં વેરાખડી ગામ પાસે 1100 વીઘા જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવું છું. ના શું થાય? પણ કરવું કશું નથી. માતા તમે તો નસીબદાર છો. કોઈ નસીબ નસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે. આ સનાતન સંસ્કૃતિનો પાયો હતો. 4 વેદ, પુરાણો, ઉપનિષદો. કોણ વાંચે? કોને ટાઈમ છે? બસ ખિસ્સા કાપો, ઓછું આપવું, વધારે લેવું. તમે વિચાર કરો, આ જે વડીલોએ આ જમીન લીધી હશે 6 લાખમાં, એ 4 જણાએ ભેગા થઈને ભાગીદારી પોતાની લઈ લીધી, તો 15-20 કરોડની એમની હોત કે ના હોત? આ બધાને મોક્ષ કહેવાય, જીવતા મોક્ષ કહેવાય. બહુ ગરીબી જોઈ, થોડા પૈસા કમાયો, મર્સિડીઝ લાયો, મસ્ત જીવવા માંડ્યો, આખી દુનિયાના સિક્કા મરાયા, દુનિયા ફરી લીધું. પછી સાલો વૈરાગ્ય આવી ગયો. હું સાલું છોડવા બધું બેકાર છે. પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ મહાવીરે છોડ્યા ના હોત. તો બધું છોડી દીધું. સ્લીપર પર આવી ગયો, મારુતિ લઈને ફરવા માંડ્યો. પછી બધા સાધુ સંતોની પાછળ ફરવા માંડ્યો. મેં કીધું ચલો જ્ઞાન મળી જાય. કાશ્મીરથી કન્યાકુમારી ને કચ્છથી આસામ સુધી ફર્યો. 6 મહિના દાઢી વધારી દીધી. મારી બાને તો બાવો થઈ જશે. મને એમ હતું કે થઈ ગયું, છોડું સંસાર. પણ એ બધાની પાછળ ફર્યા પછી પાછો આવી ગયો અમદાવાદ. 25 જોડી કપડાં સીવડાયા નવા, નવી મર્સિડીઝ લીધી, નવો એપલનો ફોન લીધો, નવું ઘર બનાવ્યું મસ્ત. મેં કીધું જીવો. કેમ? ધ્યાનથી સાંભળો જો પાટીદારો, આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે.
અહીંયા બધું છોડીને જીવવું સાવ સહેલું છે. બાપજીએ બધું છોડી દીધું, લેવા દેવાનું શું? અહીંયા બૈરું હાજે પૈસા માગે, જમાઈ કોક કે, સસરા કોક કે, બાજુવાળો કોક કે, ત્યાં જીવન છે. પેલું તો સહેલું છે. એટલે સંસારમાં રહી અને આશ્રમની જેમ જીવવાની જો આદત પડી જાય ને તો ભગવાનને જખ મારીને આપવું પડે. પણ ભગવાન એટલે શું ખબર નથી, કશું જ ખબર નહીં. આપણે બધું ઊંધું શીખવાડ્યું. તમને જુઓ, તમને શું શીખવાડ્યું? સુખનું વિરોધી શું? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ડફોળ બનાયા. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે? ડફોળ બનાય. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે. સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી હળગી જાય. ના ના કે અહીંયા તો નહીં ગયો, અલા ના જાય. સૂર્ય અહીંયા છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી આમ ગોળ ફરે એટલે દિવસ રાત થાય. અને 365 દિવસમાં સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે. હવે જવું ક્યો? એટલે બધા મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારી વાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ કે સૂરજ ઉગતો જ નથી. હા, વહેલા ઉઠવું જોઈએ. એ કાળ, એ પ્રવાહ એવો છે સવારે 4 થી 6 નો કે જે વાંચો યાદ રહી જાય, જે ભક્તિ કરો એમાં દિલ લાગી જાય. ભગવાને બધા જાનવરોને પૃથ્વી પર મોકલ્યા ને, છેલ્લે માણસનો વારો. માણસ કે મારે જવું, કે ના તું પૃથ્વી પર જતો નહીં. કેમ? કે હાલા તું ત્યાં જઈને હરામી થઈ જશે. તું અહીંયા મારી જોડે રહે સ્વર્ગમાં. ના ના કે મારે તો પૃથ્વી પર જવું છે. ભગવાન કે તું મારા કનેક્શનમાં રહેશે તો સુખી રહેશે, મારા કનેક્શનમાંથી ગયો તો તું મરી જવાનો. અરે કે તારા કનેક્શનમાં જ રહીશ. માણસને મોકલ્યો પૃથ્વી પર, એને ભગવાનના કનેક્શન છોડી દીધા અને એનું પરિણામ એ આવ્યું કે 90% લોકો દિવેલ પીધેલા ફરે છે. લગ્નમાં જાય ને 50 તોલા હોનું પહેરે ને તોય ફોટો સારો આવવો જોઈએ. એટલે કે દાગીના પહેરવાથી ફોટો સારો આવે? આપણને શીખવાડી દીધું પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય એટલે શું? બધી ડફોળ બનાવવાની વાતો શીખવાડી. કોઈ સાચું શીખવાડ્યું જ નથી. તમે જુઓ, તમે બધા અહીંયા આવ્યા છો, કેવા સરસ તૈયાર થઈને આવ્યા છો, હસબન્ડ વાઈફ. અને એમાં લગ્નમાં જાય, બાપા મારી વાઈફને જોઈને ઘણી વાર એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. એવી તૈયાર થાય. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી બદલે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર નીકળે એટલે હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘેર આવે તો નવા વાસણ, આપણે હાલત થાળી ગોળ ગોળ ફરતી હોય. સંજય બી આવે તો નવી કપરકાબી, આપણે હાલત કાનો તૂટી ગયો હોય. બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. મારા લગ્ન થયા, મારી ઘરવાળીને મેં કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? પાટીદારો, પાપ અને પુણ્યની એક બ્રાહ્મણ તરીકે સાચી વ્યાખ્યા કહું છું. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે, બીજી કોઈ વ્યાખ્યા નથી. જે દરવાજો ખુલે નહીં એ તોડી નાખવાનો. કોઈ પાપ પુણ્ય છે જ નહીં. 10,000 વર્ષ પહેલા બી એમ કહેતા હતા કે જુગાર રમવો નહીં, એનો મતલબ ત્યારે બી જુગાર રમાતો હતો. 10,000 વર્ષ પહેલા કીધું દારૂ પીવો નહીં, એનો મતલબ ત્યારે લોકો દારૂ પીતા હતા. 10,000 વર્ષ પહેલા કીધું કે વ્યભિચાર કરવો, એનો મતલબ ત્યારે લોકો. આ દુનિયા ચાલે છે ત્યારથી આ પલિતી છે જ. પણ સાચી સમજ પડી જાય, સુખ અને દુઃખ એક જ છે. તમારા છોકરાને 20 લાખનું સ્કૂટર લાવી આપો, બાઇક, તો સુખ જ સુખ. ઠોકીને આવે તો સુખ જ દુઃખ. આ ક્યાં લાવી આલી? અમીરી પૂરી થાય, પત્તા રમો તો ગરીબી આવી જાય. અને ગરીબીમાં 18 કલાક કામ કરો તો અમારા જેવા લોકો પેદા થાય. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, અને ઘનઘોર રાત પૂરી થાય, એક સરસ સવાર શરૂ થાય. તમારો જન્મ થાય, કર્મના આધારે તમારું મૃત્યુ નક્કી. અને મૃત્યુ થાય તો કર્મના આધારે તમારો જન્મ નક્કી. તો બોલા વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ જરૂરી છે. મારી સાથે આવું કેમ થાય છે? 1984માં મારું 12મું થયું. ચાલું 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું. મેં તો ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. બહુ હોશિયાર ભણવામાં, આખી સ્કૂલમાં ટોપ 3માં આવું. પાપાએ દેવું કરીને મને ડોક્ટરનું ભણાવ્યું. જુઓ, આપણે શું કહીએ, અને મસાલા છોડાવો, દારૂ છોડાવો, પણ સાચી વાત કોઈ કહે કે આ ખાતો કેમ થયો, આ ખરાબ રસ્તે કેમ ગયો, એ કોઈ નથી પકડતું. પહેલા આ પકડો, મૂળ પકડો કે સમાજનો યુવાન બીજા રસ્તે જાય છે કે.
હું શું કહેતો તો ભૂલી ગયો. હા 12મું થયું. હા જાગો છો ને બધા. પેલા બાપજી તો વચ્ચે વચ્ચે કથા કરાવે, હું શું કરાવું. તો 12માનું પરીક્ષા આપી, મસ્ત પેપર ગયા, સરસ લખ્યા હતા. મેં કીધું બસ હવે તો ડોક્ટર. 3 મહિનામાં 54% આયા. ચેક રિટર્ન બધું જ આવડતું હતું, હોશિયાર હતો, 4 ટ્યુશન હતા, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે કચ્છ કડવા પાટીદાર સમાજમાં મારે સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આયા. માં ઉમિયાને ખબર હતી કે આ બ્રાહ્મણને ટકા લઈને ડોક્ટર નથી બનાવવાનો, આને અહીંયા ઉમિયા માં ઉમાના નામે ભેગા થાય કચ્છ કરવા, ત્યારે એને સ્પીચ આપવા, એટલે આને ડોક્ટર ના બનાવતા. આપણા પ્લાન કરતા માતાજીના પ્લાન મોટા હોય છે. રોજ ભિખારી જાય, મારે કેમ આવું થાય, જક મારવા થાય, બોલ. અને તારે આવું જ થવાનું. જા મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય માં ઉમિયા ખુશ, દિવેલ પીધેલા થવાનું થતું નથી. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ ભગવાન છે ને, તમે મંદિર જતા હોય ને, કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આ બધું હાલું જુદું છે. અહીંયા 6 6 42 થાય છે, અહીંયા 10 10 30 થાય છે, અહીંયા 6 6 9 થાય છે, અહીંયા 3 ને 3 40 થાય છે. આ દુનિયા જુદી ચાલે છે, આપણને ખબર નથી. અરે તમે શું કહો છો? મારા વર પર મારો કંટ્રોલ, બાળકો પર મારો કંટ્રોલ, મારી વાઈફ પર કંટ્રોલ. અરે આપણા શ્વાસ છે એ આપણા કે બીજાના? આપણા. એની ઉપર તમારો કંટ્રોલ છે? લો રોકી કાઢજો, અડધો કલાક નહીં લેવો, દુકાન બંધ થઈ જાય. શેનો કંટ્રોલ, શેની જિંદગી? અરે અચ્છા 30 માર ખાનો આ પૃથ્વી પર આયા, જતા રહ્યા. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય? અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ શકે? એ ના પાડે. સંજય બી બરાબર નહીં બોલતા. ઉપાડ્યું છે મારા જેમ જોરદાર. મોટો માણસ બનશે, લખી રાખજો તમે. બાળક તો ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન રોતા હોય તો આપણે ચૂપ રહેવું પડે કે નહીં? આપણી માન્યતાઓ, આપણને ખબર નથી જીવન શું છે. મારે તમને જુદી જુદી વાતો કરીને મૂળ વાત એ કરી કે જીવન બહુ મસ્ત. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે, કર્મને આધારે. જેવા કર્મ કર્યા, સારા કર્યા તો ધીરુભાઈ ત્યાં મળે, ના મળે તો ઝુંપડપટ્ટી મળે. પણ હવે મનુષ્ય જન્મ તરીકે કર્મ આપણા હાથમાં છે, અને હવે પછીનો જન્મ કેવો લેવો એ આપણા હાથમાં છે. તો કેવું જીવવું, કેમ જીવવું? સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. હે, સ્વર્ગમાં બધું મળે છે, અહીંયા નહીં મળતું. ફોન કરો તો આવી જાય. કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો? કોઈ જીવતો જઈને આવ્યો? અરે અહીંયા જ સ્વર્ગ, અહીંયા જ નર્ક. જીવતા આવડે તો. આ કોઈ કહેતું નથી. મોટા થાવ ખબર પડશે, ધોળાઈ જાય ખબર પડતી નથી. અને માણસને કશું છૂટતું જ નથી. બસ મારો પૈસો, મારો. આ સાલું બધું મૂકીને જવાનું છે, તોય આટલી ઉપાધિઓ છે. જો લઈને જવાનું હોત તો આપણું, આ 4 ગાડી આપણી, આ બેન્સો આપણો હેર હાથે. અરે છોકરા વેટી બેટી કાઢીઓ બધું કાઢી નાખશે. અને મારો તો સાહેબ ગરીબ બ્રાહ્મણનો એક જ નિયમ છે જીવનમાં, મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. ઘરમાં જ નવા કપડા. બહેનો, તમારા લગ્નની પેટીની સાડીઓ ઘરમાં પહેરવાની ચાલુ કરો, નહીં તો ગોદડાની ખોળો નહીં બને. પહેરી લો રોજ ઘરમાં. અને મને તો ગમ્યું, આજે બધી બહેનો સાડીઓમાં દેખાય છે. ખરેખર ધન્ય છે તમારા સંસ્કારોને, ધન્ય છે. પહેરો જીન્સ પહેરો, સમય સાથે ચાલો, પણ જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે એક સ્ટ્રોંગ મેસેજ જવો જોઈએ કે આ આપણું કલ્ચર છે. એ જ્યારે સમાજના વડવાઓ આવું કરીને ગયા હોય તો તમારું તો જમીન જ ફળદ્રુપ છે કચ્છ કડવા પાટીદારોની તો. અને તમને ખબર છે, તમે મારા વેવાઈ થાવ, ખબર છે કે નહીં? મારી દીકરી પટેલમાં પરણી છે, મોટી દીકરી. એટલે તકલીફ પડે તો ધ્યાન રાખજો થોડું. એમ પડે એવી નથી. ભાગીદાર કરી જ દીધા છે. હું ક્યાંય બી 25 પૈસામાં એક પટેલને ભાગીદાર રાખું જ. બહુ મજાની જિંદગી છે સાહેબ.
પણ બધી ભારે ભારે વાતો કરી અને આપણી મગજની અણી કરી નાખી. કેમ જીવવું, શું કરવું, શું ના કરવું. અરે તમને સાયકલ ના આવડે ને તો તમે પડી જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય ને તો બે હાથ છૂટા રાખીને સાયકલ ચલાવી શકાય. તો જીવનનું બી એવું છે. મેં ક્યારે મર્સિડીઝ વિચારી નથી, મેં ક્યારે યુનિવર્સિટી વિચારી નથી. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. પણ મારી અભણ માએ અમને જે સંસ્કારો આપ્યા, જે સમજ આપી. મારી બા 3 સાંધાવાળી સાડી પહેરતી, વજન પર લાવીને, પણ એનો ચહેરો જુઓ ને તો જાણે ધીરુભાઈની વાઈફ. કોઈ ગરીબીનો અહેસાસ નહીં. જે છે ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો ખુશ. મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ભજન મોઢે ગાય છે. 500 ભજન. એને સ્કૂલ નથી જોઈ, ખબર નહીં ડોસી ક્યાંથી શીખી આવી. અત્યારે હવાર ઉઠ્યો ને ક્યાં જાય છે, મેં તું એના સામે આમ જ ઉભા રહેવાનું. મેં તું આનંદ કેમ જાય છે, મેં તું વેવાઈન સેમિનાર. કયા પટેલ છે, બધું કચકા. હા કેટલા કે પાછો આવે. ડોસી એટલા સવાલો પૂછે બાપા, પણ બધાના જવાબ આપવાના. હે નાના હોઈએ ત્યારે 500 સવાલના જવાબ આપ્યા, તો આજે આપણે મા બાપને સવાલના જવાબ આપવા પડે કે ના આપવા પડે? 5 વાતો મારે તમને આજે કહેવી છે સાહેબ. આ 5 વાતો તમે કરશો ને તો આજની તારીખ લખી રાખો અને તમારો સંકલ્પ લખી રાખો. પૂરો ના થાય ને 3 વર્ષમાં તો મારું જૂતું તમારું જૂતું મારું મોઢું. ના શું થાય? ભગવાને એમને થોડા ફેંકી દીધા છે, પણ ખબર જ નહીં. સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં આવી ગયા છે. શોર્ટકટ, પૈસા કમાવાનો શોર્ટકટ. એમાં મોબાઈલ એપ્લિકેશનો આવી, જુગાર, પત્તા, સટ્ટા એટલું ચાલુ થયું. રાતોરાત જોઈએ. આ મર્સિડીઝ આવતા 30 વર્ષ થયા છે ભાઈ, એમને નથી આવી. સાયકલ હતી, પછી મારુતિ જૂની લાવ્યો, પછી નવી મારુતિ લાવ્યો, પછી i20 લાવ્યો, સફારી લાવ્યો, સ્કોર્પિયો. એમ કરતા કરતા અહીં પહોંચ્યા છે. અત્યારે બધાને રાતોરાત જોઈએ. અને રાતોરાત જે આવે છે ને એ રાતોરાત જતું રહે છે. ગુજરાતના 70 ચોર અધિકારીઓ, નેતાઓ અને બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું છે, જેમણે હરામના, શોર્ટકટમાં, કરપ્શનના પૈસા લીધા. શું થયું ખબર છે? 70 ઘરમાં કોઈની પત્ની બીજા જોડે જતી રહી, કોઈની દીકરી ભાગી ગઈ, એકનો એક છોકરો મરી ગયો. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો આવ્યો ને શોર્ટકટ, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. અરે ગયા જન્મમાં સારા કર્મ કર્યા હોત તો બચ્ચનના ત્યાં ના જન્મ્યા હોત, મુકેશભાઈ ત્યાં ના જન્મ્યા હોત. હવે નથી જન્મ્યા તો કર્મ પ્રમાણે અહીંયા જન્મ આપ્યો છે, તો હવે એવું કર્મ કરવું છે કે નવો જન્મ બિલ ગેટ્સના ત્યાં મળે, સ્ટીવ જોબ્સના ત્યાં મળે. કરી શકાય કે નહીં? તો આ કેમ કરવું એ કોઈ કહેતું નહીં. આપણે યંગ છોકરા છોકરીનો કે જે ગંદા વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. આવે કુદરતી છે. તમે કહો છો પોઝિટિવ વિચાર કરવાનો, નેગેટિવ આવે ધક્કો મારું જા જા જા. તમે કહો છો ધ્યેય ઊંચો રાખો, અલા મંગલ પર ઘર બનાવવું. અહીંયા આણંદમાં ભાડે નહીં મળતું. બધાને શિખામણો આપવી છે, પણ સાચી વાત ભગવાને પૃથ્વી પર મનુષ્યને મોકલ્યો ત્યારે જે 5 વાતો કીધી હતી એ માં તમને કહેવી છે. સાહેબ આજથી એ કરજો, તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે. બાકી તો કરોડપતિ હશો ને તો તમે ક્યારે જવાના છો, કેમ કે ખબર હોય બધું કેવી રીતે ભેગું કર્યું છે, એટલે હસી શકે બે બાક. પણ તમે મજામાં રહો ને પાછું કોઈને ગમતું નથી. એક વાત કહું સાહેબ, વેવાય છો એટલે તમે દુખી છો, તમે તકલીફમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, તમારે કોઈ બી પ્રોબ્લેમ છે, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. સીધી માં ઉમિયા જોડે વાત કરવાની કે માતાજી કેમ આમ કરી, જવાબ મળશે કે આટલે કર્યું કે ખુશ. આ દુનિયા જુદા ગણિતથી ચાલે છે, પણ જે આ 5 વાતો કરે છે ને ઈશ્વર એની ઉપર ધન વર્ષા કરે છે. ઈશ્વર એના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે, પણ આપણને ખબર છે પણ કરતા નથી. પહેલી વાત, જે કરવું એ બેસ્ટ કરવું. જે કરવું, સવાર ઉઠો ત્યાંથી હુઈ જાઓ, બધું બેસ્ટ. સવાર ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય. હે ઈશ્વર તારો આભાર કે તે ઉઠાડી દીધા. કેટલાય રાત્રે હુઈ જાય, સવાર ઉઠતા જ નથી. ગયો શ્વાસ લેવાનું ભૂલી ગયો. આપણે તો ઉઠી ગયા. અચ્છા તમને ખબર છે કે કાલ સવારે તમે ઉઠી જશો એવી ખબર છે? તો કોઈ દાડો માં ઉમિયાને હવા થેન્ક યુ કીધું? એમાં શું વળી, ઉઠાડ્યા તો ઉઠાડ્યા, હાલ હાવ નગુણા. આજથી ચાલુ કરો, સવાર ઉઠ્યા, જે દેવી દેવતામાં માનતા હોય, ઈશ્વર તો એક જ છે, એને થેન્ક યુ કહો. મસ્ત બ્રશ કરવાનો, નાહવાનું, સરસ તૈયાર થઈ જવાનું. આજથી તો ઘરમાં જ નવા કપડાં પહેરવાના.
હે નવા વાસણમાં આપણે ખાવાનું, મહેમાન આવે જૂની થાળીમાં, હાલા પૈસા આપણે ખર્ચ્યા મહેમાન ખાય. હમણાં એક કરોડપતિ મને સુરત એરપોર્ટ પર મળ્યા, 10,000 કરોડનું ટર્ન ઓવર કરવાના કરોડપતિ પટેલ જ હતા. મને કે સંજયભાઈ તમારી વાતો સાંભળી અને અમારા ઘરમાં 10 ચાંદીની થાળીઓ હતી, હવે એમાં અમે ખાઈએ છીએ, મહેમાન આવે તો સ્ટીલમાં ખવડાવીએ છીએ. મને કે હાલ એ વાત સાચી કે પૈસા આપણે કહીએ ખાય મહેમાન, મેં તમે જ ખાઓ. જે કરો તે બેસ્ટ કહું છું. આ પ્રોગ્રામ કર્યો સરસ, પંખા સામે ટીવી, આ બધું, આ અહીંયા સ્ટેજ પર બધું ઝાડ બાદ લગાવીને બધું સોફા બોફા બી એકદમ પોચા પોચા એમ બેવાની મજા આવે એવા બધું બેસ્ટ કર્યું છે. જમવાનું બી મસ્ત બનાવ્યું, ચિંતા કરતા નહીં, કોઈ ખૂટવાનું નથી, હે ને, એટલે પડાપડી કરતા નહીં. જે કરો એ બેસ્ટ કરવું. 11 વાગે ઓફિસનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ કઈ કથામાં થોડી આવ્યા છે, આ તો પિક્ચરમાં જાય ને તો પછી આપણે સિસોટી એટલે બાજુવાળો કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, માર ખાશે થાલા. એટલે 500 રૂપિયા આલ્યા છે. હે સ્મશાનમાં જઈએ તો ડાયા થઈ જવાનું, આપણો નંબર લાગશે. આ તો ત્યાં પેલાની જતી રહી, તારીએ જતી રહેશે, પંચાયત કૂટતો નહીં. આજે અહીંયા જેટલા લોકોમાંથી કોઈ પાન મસાલા ગુટકા ખાતા હોય તો માં ઉમિયા આગળ આજે મૂકીને જજો સાહેબ, આટલું કરજો સાહેબ, ગમે તે થાય. આ શું બળદિયા ચાલે જવાનું. હું તો મસાલા વાળા જોડે ફોટા નહીં પડાવતો, ઘણા ખોટું લાગશે, ઘણા મને કે નેચે ઉતર, મેં હા હેડા ઘેર, આપણે ક્યાં રૂપિયો લેવો છે. 2300 પ્રોગ્રામ કર્યા, કોઈની પાસેથી 100 રૂપિયા લીધા નથી. કેમ? અહીંયા આવું મને મજા ના આવે તો ઘેર જતો રહું, તમે શું તોડી લેવાના હતા? પણ આપણે બેસ્ટ કરવું છે. 5 લાખ હાલે એવું બોલવું છે, કોઈ આપે તો લઈ લઉં છું, બ્રાહ્મણ છું એટલે વેવાઈ હાલવાય તો આપી દેજો, પણ એ પણ ચેરિટીમાં આપું છું ને, સારા કામમાં વાપરું છું, ઘરમાં એમાંથી લઈ જતો નથી. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલની વેઇટરની નોકરી કરતો હતો, 400 રૂપિયામાં અમદાવાદ પાલનપુરમાં, પણ હું 4000નું કામ કરતો. મારી બાઈ કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું, ન ગમે તો છોડી દેવાની. 400માં 4000નું કરો ને, 3600 રૂપિયા માં ઉમિયા ત્યાં જમા થાય, અને 25-30 વર્ષે માં ઉમિયાને બી આપવું પડે. તમને કહું છું, તમે તો પાટીદારો લગભગ નોકરીઓ નહીં કરતા હોય, પણ કોઈનું કામ 50,000માં કરો ને તો 1 લાખનું કામ કરવું. 50,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 50,000 ઉપર જે કરો એ આપણું જમા થાય છે, અને ભગવાન સંજય રાવલ બનાવે છે. મેં જે કર્યું બેસ્ટ કર્યું. કોઈનો વેપાર કરીએ, જે બોલ્યા એ આપવાનું, ભલે આપણને નુકસાન થાય પણ બોલ્યા એ કરવાનું. જરાય ભેળસેળ નહીં કરવાનું, ઈમાનદારીથી લેવું છે, વેચવું છે. ભગવાન ધર્મરાજ ચોપડા લખે છે. ઇસ્લામમાં તો કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આપણે માનતા નથી. સાહેબ ઘઉં વાવો તો ઘઉં જ ઉગે ને, બાજરી વાવો તો, થુવરિયા વાવો તો, અને આંબો વાવો તો જે જોઈએ વાવો. તમારે જે જોઈએ કરો, જે કરશો એ ઉગશે, તો ભગવાનને પણ જખ મારીને આપવું પડશે. જે કરો તે બેસ્ટ કરો. તમારું પાકીટ હોય ને તો 10ની 20ની 50ની 200ની 500ની લાઈન સરજ હોવી જોઈએ. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ લાઈન સરજ હોવું જોઈએ. ઘરમાં જઈએ જૂતા આમ જ કાઢવાના, બિલકુલ જાણે ભગવાનની પાદુકા. બધું બેસ્ટ. આપણા સંડાસ બાથરૂમ રસોડા કરતા ચોખ્ખા હોવા જોઈએ, તો ઘરમાં લક્ષ્મી આવે જ. રસોડાથી બી સંડાસ બાથરૂમ ચોખ્ખા જોઈએ. જે કરો તે રાત્રે હુઈ જઈએ, પથારીમાં એક સ્થળ ના હોવો જોઈએ. અહીંથી આપ બહાર જઈએ, પોલીસ હોય કે ના હોય, પણ આપણે આમ બત્તી બતાવીને જ લાઈટ સિગ્નલ બતાવીને જ સિગ્નલ પાડવાનું. કરતા નથી. મારી સાથે આવું કેમ થાય? ત્યાં કોઈ સારું કર્યું જ નથી. મારી કરવાની નહીં, થાય તો છોડવાનો નહીં. આ શું કબડ્ડી કર દે ઠોકતું નહીં કે હું નહીં. જે કરવું તે બેસ્ટ કરવું. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને, એટલે એ પરમ શક્તિ સમજી જાય, આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. જેને તમે નસીબ કહો છો, જેને તમે નસીબ કહો. મસ્ત રહેવાનું. હું તો રવિવારે સવારે ઘરમાં આવા જ કપડાં પહેરું. આ ઘરમાં હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? એવા ઘરમાં ગંધાતા રહે ને. ઘરમાં જ નવા કપડાં, નવી સાડી, નવો ડ્રેસ પહેરવાનો. આપણે સવાર ઉઠી નવું જ ખમીસ ઘરમાં પહેરવાનું. કેમ? તો કે મેરેજ એનિવર્સરી છે. કેમ? તો કે બર્થડે છે. આ તો ઘરમાં એવા એટલા બધા લોચા કેમ થાય છે? પછી ઘરમાં ના ગમે, બહાર ગમે, બધું એવું થવા માંડે.
વેવાઈઓ એટલે કહેવાય અમુક વાતો, પણ જે કરો તે બેસ્ટ કરો. તૈયાર થવાનું બહેનો, મસ્ત તૈયાર થવાનું, સરસ કપડાં પહેરવાનું. હું હમણાં અમેરિકા ગયો, શિકાગો દરિયા કિનારે એક આંટી બા હતા, 95 વર્ષના. કેટલા? કાનમાં બુટિયા, આટલે કાન લટકે હો, ચામડી, હાથની ચામડી આટલે લટકે. હેલો, ગુડ મોર્નિંગ. આમ આપણને બાને બચી ભરવાનું મન થાય. અને હમણાં એક બેન પાછળ મને મળ્યા, 32 વર્ષના હશે. મને કે અમારે તો સંજયભાઈ જિંદગી પતી ગઈ. બધું પ્લગમાં આંગળી ઘાલ દેજો તમે. અરે મોજથી જીવો. આપણું મોઢું છે, આપણા કપડાં છે, આપણા પૈસા છે, સરસ જીવવાનું. ફાટેલી સાડીઓ, ફાટેલા પેટીકોટ ને ફાટેલા શર્ટ અહીંથી એક કંજુસાઈ નથી, કરકસર કરવી. થિયેટરમાં જઈને 500 રૂપિયાની પોપકોર્ન ખાવીને એ પૈસાનું અપમાન છે. પણ સારા કપડાં પહેરવા, સારા જૂતા પહેરવા, મસ્ત જીવવું, ઘર સરસ, નાનું પણ સરસ રાખવું, એમાં કોઈ પાપ નથી. જે કરવું તે બેસ્ટ. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ભગવાન પર ભરોસો, કે હવે માતાજી તું જે કરશે એ યોગ્ય કરશે. મેં પરીક્ષા આપી, ટકા ના આવ્યા. મેં ધંધો કર્યો, ના ચાલ્યો. મેં સગપણ કર્યું, કઈ લોચા પડ્યા. મેં બધું બેસ્ટ કર્યું, અને પછી જે કરે એ ભગવાન કરે છે. પણ ભગવાન એટલે શું? તમને કોઈને ખબર નથી. શું માં ઉમિયા સાચી, માં ખોડલ સાચી, હનુમાન દાદા સાચા, બ્રહ્મા વિષ્ણુ મહેશ સાચા, લક્ષ્મી, કોણ સાચું? માં ઉમિયા ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો છે, એ પણ એનું સ્વરૂપ છે, દેવી સ્વરૂપ છે. પણ ઈશ્વર શું છે? જો આ છે ને, તો આને બનાવનાર કોઈ હશે ને? આ ટેબલને, આ શેડ બનાવ્યો તો શેડ બનાવનાર કોઈ હશે? આમ આ સ્પીકર છે તો બનાવનાર કોઈ હશે? આ બધા બંગલા દેખાય છે તો એ બનાવનાર કોઈ હશે? તો આ પૃથ્વીનો ગોળો જે છે એને પણ બનાવનાર કોઈ હશે? અને આવી 50,000 પૃથ્વીઓ છે એને બનાવનાર પણ કોઈ હશે? આ ભગવાન, એ ભગવાન. અને એ નિર્ગુણ નિરાકાર છે. આપણે સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે. એ હમણાં નહીં ભાઈ. ઓ હીરો, હું નહીં પીતો, નહીં ક્યાંથી પીએ? વેવાઈ ઉભા છે. અલા મારે ગોખેલું ભૂલી જવાય, બીજું કઈ નહીં ભાઈ. મોડ ગોખીને આવ્યો છું, પછી બાજુ બધું મારે ક્યારનું પીવું છે, પણ હું નહીં પીતો. ક્યાં આવ્યા હતા આપણે? હા, ભગવાન. એટલે ભગવાન નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂર્ણ બ્રહ્મ સનાતન, સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર. મૂર્તિ ખોટી નથી, મા ઉમિયા ખોટી નથી. એ સગુણ સાકારમાં પણ નિર્ગુણ નિરાકાર જે છુપાયેલો છે એને પહોંચવાનું. અહીંથી અમદાવાદ જવું ને તો કિલોમીટર લખેલા આવે 90 કે 60, પછી 59. અમદાવાદ નજીક આવે એટલે 10, 9, 8. અમદાવાદ આવે એટલે શું લખેલું આવે? શૂન્ય લખેલું આવે. એ અમદાવાદ. તો શું રસ્તામાં જેટલા માઇલસ્ટોન આવે બધા ખોટા? એ પણ સાચા. તમામ દેવી દેવતાઓ, 32 કરોડ દેવી દેવતાઓ, બધું જ સાચું. પણ એનાથી ઉપર ઈશ્વર એક છે, અને એ બધા માટે કેવો છે? સરખો છે. એ કોઈના માટે ભેદ. અચ્છા, તમારા પાટીદારોનો પીળા કલરનો ઓક્સિજન હોય, આપણો નથી. બ્રાહ્મણોનો ધોળા કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય. ઓક્સિજન ઓક્સિજન છે, બધા માટે એક જ. જેને જેટલો લેવો એટલો મફત. આ ભગવાન. આમ ઉમા ભવન લખ્યું, ત્યાંથી ઉપરથી આપણા પ્રમુખથી કૂદકો મારે, ખાલી ખાલી હો, તો નીચે જ પડે. હું પડું તો, અને એક દારૂડીઓ પડે, બધા નીચે જ પડે ને. પ્રમુખશ્રી આમ ધીમે ધીમે પડે, આમ, અને દારૂડીઓ 2 મિનિટમાં પડે. બધા નીચે પડે, કે જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે એ બધા માટે કેવું છે? એ કેવી રીતે કામ કરે? બધા માટે. પાપી માટે સરખું, પુણ્યશાળી માટે પણ. તો આ ઈશ્વર, આ મોબાઈલ હોય, આપણો ફોન, હું આ મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન કરું તો બીજાની ઘરવાળીને લાગે? સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયાર હોય. મનીષ લખે ને મનીષાને લગાવતો હોય. તો શું જાય છે? તરંગો જાય છે. તો તરંગો દેખાય છે. તો આ ભગવાન, તો ભગવાન દેખાતો નથી પણ છે, કણ કણમાં વ્યાપ્ત છે. આ ઈશ્વર છે. એટલે તમે એમ ના માનતા કે મા ઉમિયાના મંદિરમાંથી બહાર આવીને જે કરવું એ કરો. ચારે બાજુ કણ કણમાં એ વ્યાપ્ત છે. આવો ઈશ્વર છે, અને બધા માટે સરખો છે. માટે મંદિરમાં જઈને ભીખ માગવી નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. તમે મંદિરમાં જઈને માતાજી જોડે માગો ને, માતાજી શું કે? એ ભિખારી આવ્યો. અને કર્મ એવા કરો કે ભગવાનને પણ જખ મારીને આપવું પડે. લખાય છે બધું. હંતાઈને કરો તોય બધું લખાય. કણ કણમાં વ્યાપ્ત છે એવો ઈશ્વર છે.
આ ભગવાનને આપણે તો જેને આપણને બનાય ને એને આપણે રોજ બનાવીએ. અંબાજી હરતો જાય, જય માતાજી. રસ્તામાં પાણી ના પીએ ને ક્યાંય ઉભો ના રહે તો તું હાચો ભાઈ, પગ દબાઈ આલો. જખ મારવા આવ્યો તો જો આ સેવા કેન્દ્રો બંધ થઈ જાય ને તો કોઈ જાય જ નહીં. શ્રદ્ધા હોય એમને હા છે. તમને એક વાત કહું, માતાજીના આશીર્વાદ, મા બાપના બધું છે, દેખાતું નથી પણ છે. એની આગળ વાત કરું છું. પણ ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. તમે પાટીદાર છો તો હવે પાટીદારના ગુણધર્મ બરાબર નિભાવશો તો બીજા જન્મમાં પાટીદારના ત્યાં જન્મ મળશે, નહીં તો બીજા કુળમાં મળશે. અને બીજા કુળમાં કોઈ સારા કર્મ કરશે તો એને બ્રાહ્મણ કુળમાં જન્મ મળશે. આ ધર્મ ગ્રંથોમાં લખ્યું. એટલે કર્મનું મહત્વ છે. ભગવાન શેનો હિસાબ રાખે છે? તમે જે કર્મ કરો છો એનો હિસાબ રાખે છે અને એ પ્રમાણે તમારા લેખાજોખા લખાય છે. હું જે યુનિવર્સિટી બનાવું છું 2500 કરોડની, 250 સ્કિલ ભણાવવાનો છું. 5 વિષય નહીં, 250 વિષય. ભજીયાની લારી કરે તો આજે 5000 કમાવો જોઈએ. મારી કોલેજમાં કોને એડમિશન, આપણે બધાથી ઊંધું ચાલુ કર્યું. મારી કોલેજમાં કોને એડમિશન મળશે ખબર છે? સૌથી પહેલા 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. તમારા પ્રમુખજી આવે ને ચંદુભાઈ કે મારા છોકરા 90%, સાહેબ ફોર્મ જ નહીં મળે. સવાલ શું છે? તમે જુઓ, તમે સમાજ, આપણે બધા છે ને ઊંધું જ કરીએ. સમાજમાં તમે જુઓ તેજસ્વી તારલાઓનું સન્માન, અમારા સમાજનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. અલા છેલ્લા 3 નંબરનું શું? અમાર જેવી નોટો ત્યાં જ ઊભી હોય. તમે દોડવાની હરીફાઈ થાય ને દોડવાની, તો જે પહેલો, બીજો, ત્રીજો આવે ને એને ઇનામ આપે. એટલે પેલા છેલ્લા 3 ભાગ ના લે તો આનો નંબર આવે. આ એકલા કેવો દોડે, જાઓ દોડો. એટલે આ છે તો તું છે, આ છે તો. સમાજમાં સામાન્ય માણસો છે એટલે મોટા માણસોની વેલ્યુ છે. બધા મોટા જ મોટાની વેલ્યુ શું? હે, હું હમણાં છે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો. બધા પોલીસ વાળા બેઠેલા 500 જણા. મેં પોલીસ વાળાને મેં કીધું, જો ભાઈ જે ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, એને પકડી પકડીને મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? મેં તમારી રોજી છે. એટલે કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોની જરૂર નહીં તો વકીલોનું ને જજોની જરૂર ખરી? ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. આ જગત છે. ચોર બનાયા, ઉચ્ચક્કા બનાયા, ખરાબ લોકો બનાયા તો જ સારાની વેલ્યુ થાય. તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ વધારે છે, સોનું ઓછું છે એટલે એનો ભાવ છે. તમે સારા બનો, તમારો ભાવ બી ઉચકાઈ જશે. બોસ, સારા બનો. અને એ સારા બનવા પહેલું શું કરવાનું? જે કરો તે. બીજું, ભગવાન પર ભરોસો. મેં 15 ધંધા ચાલુ કરીને બંધ કર્યા. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી, 4000નું કામ કર્યું, 3600 જમા થાય. અને અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર મારી નંબર 1 હોટલ છે અમદાવાદમાં. આ ઈશ્વરની કૃપા છે. ગૌતમભાઈ અદાણીએ ખાવા આવે છે. પણ મેં જે કર્યું તે બેસ્ટ કર્યું. અત્યારે હોટલ બનાવી નંબર 1. ઓછું ઘટે જ નહીં. શ્રેષ્ઠ કરવું, બેસ્ટ કરવું. ખાલી ખાલી નહીં, મસ્ત જ કરવું. કચરો ફેંકીને તો કચરા પેટીમાં જ. થોડો બહાર હોય તો લઈને અંદર. ખાવા બેસો, એક દાણો એઠો ના મૂકશો. એઠો મૂકે અને માની સોગન છે. આટલું બેસ્ટ જમવાનું, થાળી સફા ચટ. આ બધું બેસ્ટ કરીને ઈશ્વર પર ભરોસો રાખવાનો. આ બીજી વાત. ત્રીજી વાત, જેના માટે મેં 2300 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા. તમારા સમાજનું તો કોઈ ગામ બાકી નહીં હોય. હૈદરાબાદ હોય, રાયપુર હોય, મદ્રાસ હોય, લક્ષ્મીનારાયણ મંદિર હોય, બોલાવે જ. પૈસા હાલે હો કે વેવાઈને હાલો. હવે એમાં છોકરી વાળા છે તો હાલવું પડે ને ભાઈ. એટલે સમજી ગયા ને તમે હું શું કહું છું? ભાઈ, બામણને માગવામાં કઈ શરમ હોય? ભગવાને ઘણું આપ્યું છે. પૈસા આપીને લોકો નથી સાંભળતા. તમે એમને માયા છો સાંભળવા માટે. મોટી વાત કહેવાય ને. કોણ કોનું છોકરા મા બાપનું નહીં સાંભળતા? 2 કરોડ લોકો યુટ્યુબ પર મને સાંભળે છે. જીવનમાં આનાથી મોટી કઈ બીજી વસ્તુ હોઈ શકે નહીં. ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલો કરે. એ મને નથી કહેતા, મારી વાતોને એના કારણે એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું એને લોકો ફોલો કરે. ત્રીજી વાત, જો સુખી થવું છે, ચહેરો હસતો રાખવો છે, મસ્ત જીવન, ક્યારે પતી ગયું ખબર નથી, બેઠા બેઠા ગયો, આવું જીવન જીવવું હોય તો ત્રીજું કામ શું છે ખબર છે?
રોજ મા બાપને પગે લાગો, ગુજરી ગયા હોય તો ફોટાને લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? ખાલી હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું. જે લોકો નથી લાગતા એમને 5,000 રૂપિયા આપવા પડશે. આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી મા બાપ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ નથી. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં હોદશો ને તંબુરોય નહીં મળે બોસ. અને મા બાપને પગે ના લાગો તો ચૂલામ જજો, પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં કોઈ દિવસ. અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓ, એક વાત તમને કહું, 4 દીકરીઓનો બાપ છું. મારો ભાઈ, અમે 2 ભાઈ હતા, બેઠા હતા અને હું બીજા દિવસે અમદાવાદ શિફ્ટ થવાનો હતો અને એક ફોન આવ્યો મારા ભાઈ ઉપર. મારા ભાઈ મેં કીધું બેસને, અમે એક જ ઘરમાં રહીએ. તમને કહું છું, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય એટલું લખી રાખજો. જતું થાય તો ભાઈમાં થાય, બહાર તો ના જાય. જતું કર. મારું મારું કરે મરે ને તારું તારું કરે તરે. બધું આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને જવાનું નથી. એ મારા ભાઈ પર એક ફોન આવ્યો અને મારો ભાઈ કે હું આવું છું. મારો ભાઈ ગયો, 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. આ જિંદગી છે. એની 2 દીકરી, મારી દીકરીઓ, ઘરમાં અમે સાથે રહીએ છીએ. એમાંથી 3 તો પરણાવી દીધી. અહીં દીકરીઓને કહું છું, મા બાપની વિરુદ્ધ જઈ અને લગ્ન કરશો નહીં. કેમ? કેમ? તમે જે છોકરા જોડે લગ્ન કરશો ને એ છોકરો સમજી જશે કે પેદા કરેલા મા બાપની આ 20 વર્ષમાં નથી થઈ ને તો આ મારી એ નહીં થાય. એટલે તમને દુખી કરશે. મા બાપ ના માને તો મને કહેજો, પણ મા બાપની વિરુદ્ધ જઈ અને લગ્ન કરશો નહીં. મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય નથી. ઘણી વાર આંખમાં પાણી આવી જાય છે. હું યંગ છોકરા છોકરીઓને જોઉં છું, મા બાપને સામે બોલે, તને બોલતા નથી આવડતું, તને ખબર ના પડે. અને સાલા તારા મોઢામાં દાંત નતા ત્યારે માને ખબર પડતી કે આને દૂધ પીવું છે કે આને ભૂખ લાગી. એ મા બાપને આપણે એમ કહીએ તને બોલતા નથી આવડતું. મા બાપના આંખમાં આપણા કારણે એકવાર આંસુ આવી ગયા ને, નર્કમાં જગ્યા નહીં મળે બોસ, લખી રાખજો. નર્કમાં નહીં મળે, સ્વર્ગ તો દૂરની વાત છે. ગમે તે થાય, મા બાપને દુઃખી કરશો નહીં. આ સામે મેનાબેન લખ્યું ને, મારી બાનું નામ પણ મેનાબેન છે. તમને ખબર છે હું મારી પાછળ મારી બાનું નામ લખાવું છું, સંજય મેનાબેન રાવલ. બાપા તો બધા ઓળખે, માને કોઈ ઓળખે જ નહીં. મારી બા હજુ જીવે છે, 87 વર્ષની છે ડોસી, ખતરનાક એકદમ. શું છે એવી ચૂંટલી ભરે ને આમ. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યા. બાપુજી દરજી કામ કરતા હતા, પણ સૌથી પહેલા કાજુ બદામ તન આપે, ભલે 250 ગ્રામ લાવે. કરોડપતિની જેમ કે ગરીબ છીએ તો છીએ. હવે એ માને આપણે દુઃખી કરાય? મર્સિડીઝમાં આખું ઘર બહાર જઈએ ને 6 જણા, તો ડોસી આગળ જ બે. બોસ ઇઝ બોસ. પલટન બધી પાછળ. સવારે ચા દૂધ પીતી વખતે આખું ઘર સાથે બેસીને ચા દૂધ પીએ અને રાત્રે એક ટાઈમ સાથે જમે ને, એ ઘરમાં લક્ષ્મી આવે આવે ને આવે. એક જણ બી ના આવ્યો તો રાહ જોવાની કે ભાઈ નથી આવ્યો, બેન નથી આવી. 10 વાગે તો જમવાનું નહીં. હું જે બોલું છું એ જીવું છું ને, જીવું છું એટલું જ બોલું છું. એક ટાઈમ બપોરે તો ના જમાય, પણ સાંજે સાથે જમો. ભાઈ માં જતું કરો, જે થાય લઈ ગયો તો ભાઈ કરે. ખીચડીમાંથી ઢળે તો થાળીમાં રહેતો ઘરમાં. સાવણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષ તો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. અને આ આપણા બાપ દાદાઓ 25 વર્ષથી આજે કોશિશ કરી છે કે સમાજ ભેગો રહે, આપણે બધા ભેગા રહીએ. તો આપણે પણ યુવાનોને કહું છું કે આપણે બી ગમે તે થાય, પણ આપણે સમાજ અને એને જોડીને રહેવાનું, ગમે તે થઈ જાય. હે ને? તો જે નહીં, નરેન્દ્રભાઈ પેલું વાક્ય કેમ આપ્યું, વસુદેવ કુટુંબકમ? ભેગા રહેવાની વેલ્યુ. એટલે પહેલું બેસ્ટ કરવાનું, બીજું ભગવાન પર ભરોસો રાખવાનો કે એ જે કરશે યોગ્ય કરશે. કોઈ શોર્ટકટ નથી પૈસા કમાવાના. કેટલાય લોકોએ પૈસા ઘરના મા બાપની જમીનો વેચી વેચીને દેવા પૂરા કર્યા. તમારા માટે ભેગું કર્યું. આવું કરશો નહીં. પરિવાર સાથે વાપરો, મજા કરો, ઘરમાં રોજ સારી વસ્તુ ખાઓ, પણ ફાલતુ પૈસા વાપરવાની, ફાલતુ પૈસા કમાવાનો વિચાર પણ કરવો નહીં કે બધું મૂકીને જવાનું. હું ખોટું કરું તો મારો છોકરો જલસા કરશે, સાલું ભોગવવાનું મારે.
કર્મ. અને પૈસા ભોગવે છોકરો, તો હું શું ખોટું કરું? એનું એ કરશે. તમારા બાપ દાદા કચ્છમાંથી આવીને ક્યાંક બેન્ચા કર્યા, આ કર્યા, રંધા માર્યા, જે કર્યું. તમે આજે કન્સ્ટ્રક્શનનો ધંધો કરો, આપણે શું ખોટું કરું? ચાલો પૈસા છોકરો વાપરશે. એટલે મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય નથી. તમે લોકો ચાહો છો કે તમારા સમાજમાં હું બીજી વાર આવું? કોઈ વાર એવું ચાહો છો? વર્ષમાં એક વાર આવીશ તમારી જોડે વાતો કરવા, બસ, જો વેવાઈ બોલતા હશે તો. તો આજે આપણે બધા એક ઠરાવ કરીએ કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. અચ્છા, તમે બધા જ પગે લાગશો ને? શું છે એલા? પૈસા નહીં મળે કે ચાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? બોસ લાગજો, બાપાને ગળે મળજો, માને ગળે મળજો, ગાલ પર બચી ભરજો કે તમે અમને જન્મ આલ્યો ને ચોય કૂટાતા હોત. સારા કર્મ કર્યા એટલે તમારા જેવા મા બાપ મળ્યા, કોઈ ખોડ ખાપણ નથી, ઈશ્વરની કૃપા છે. આ બધું કહેજો. અને મા બાપની આંખમાં જો ખુશીના આંસુ આવી ગયા ને બોસ, તો તમારો બેડો પાર છે બોસ, બેડો પાર છે. પણ તમારો વાગ નથી. હાલા સ્કૂલોમાં ઊંધું ભણાવ્યું. સ્કૂલોમાં શું ભણાવ્યું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. બે હાથ ઊંચા કરી અને આજે આપણે નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. જેને મારી જોડે ફોટો પડાવવા, બે હાથ ઊંચા કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભાઈ વિડીયો વાળા, ભાઈ આ ઉતારો, આ સીન આ છે ને. મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું હમણાં છે ને મારી બા માટે 5,000ના ચપ્પલ લઈ ગયો. કેટલાના? ઇંચ 5ના. તો ડોસી બગડી. કેટલાના આવ્યા? મેં તું 500ના. 5,000 કહું તો એનું એ જૂતું માઢા મારે. મેં તું 500ના. મને કે જૂઠું બોલે. મેં કીધું ડિસ્કાઉન્ટ હતું એટલે 450માં આવ્યા. હા કે તો બરાબર. ખાલી મા બાપ ચાહે છે કે મારો છોકરો છેતરાય નહીં, બાકી બધા જ છેતરમાં બેઠા છે. બોસ લખી રાખજો. એટલે આપણા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. દાદા દાદીનો હું તો રાખું છું. આ આપણી પરંપરા. આ કોવિડ કેમ આવે છે તમને ખબર છે? 1720માં કોવિડ આવ્યો, 1820માં કોવિડ આવ્યો, 1920માં કોવિડ આવ્યો ને 2020માં કોવિડ આવ્યો. કોવિડ કેમ આવે છે? કે ઘરમાં બેસો, મા બાપ જોડે વાતો કરો, એમને પૂછો, એમની જોડે વાતચીત કરો. ડોસી તાર લગ્ન કીધ થયું હતું, ડોહા તમારે લગ્ન કીધ થયું હતું, શું ખવડાવ્યું હતું, આ બધું પૂછો. તમે મોટા કેવી રીતે થયા, દાદા દાદી કેવા હતા, એના માટે. આ તો કોવિડ આવ્યું, જેને પૂછો ને, ધંધાની પથારી ફરી ગઈ, ધંધાની પથારી ફરી ગઈ. અલા ભાઈ, તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો, તો બહાનું મળ્યું કોવિડ આવ્યો, શાંતિ રાખ. પણ મા બાપને પગે લાગશો ને તો જીવનમાં કદી કોઈને પગે લાગવું નહીં પડે. એની ગેરંટી મારીને હું તમને કહું છું. સવારે 5 વાગે નીકળું ને તો પહેલા મારી બાના રૂમમાં જવું, એને પગે લાગું. અને રાત્રે 12 વાગે જઈશ તોય પહેલા ડોસીના રૂમમાં જઈશ, એને પગે લાગીશ, પછી મારા રૂમમાં જઈશ. મારે ભગવાન તારું કંઈ કામ નથી. મા બાપ એ જ ભગવાન. અને મા બાપને કંઈ કહો. અત્યારે તો મેં જોયું છે લોકો નાની નાની વાતમાં અંધશ્રદ્ધાઓ, દોરા ધાગા એટલું ચાલ્યું છે, જબરજસ્ત ચાલ્યું છે. હું કોઈનો વિરોધી નથી, કોઈની આસ્થાની વાત નથી કરતો, પણ મા બાપના આશીર્વાદ મળે ને તો બીજા કોઈના આશીર્વાદની જરૂર નથી. એ જ આપણો ભુવન, એ જ આપણો તાંત્રિક ને એ જ આપણો ભગવાન. એટલે મા બાપને જે પ્રોબ્લેમ કહો ને તો એનું સોલ્યુશન આવી જાય કે એના આશીર્વાદો. પણ આ ફાલતુ જગ્યાએ જઈ બીજાને જઈને પૂછે, છોકરી ભાગી ગઈ કે બાપજી ક્યાં ગઈ? એટલે બાપજીને થોડી ખબર હોય, એને બાકી કેમેરા. આપણી દુઃખો, આપણા તકલીફો માટે મા ઉમિયા જોડે સીધી વાત કરવાની અને મા બાપને વાત કરવાની, પણ ક્યાંય બીજે જઈને આપણી તકલીફો કહેવી નહીં. એ એનો લાભ લેશે કેમ કે એનો ધંધો છે. એટલે આ બધી અંધશ્રદ્ધાઓમાં માનશો નહીં. એક જ શ્રદ્ધા છે કે મા બાપ, બીજી ભગવાન, ત્રીજું બેસ્ટ કરીશ અને પછી જે કર્મ ભોગવવાનું છે ભોગવી લઈશ. રોતા રોતા ભોગવું એને કહેતો હસતા હસતા ભોગવી લેવું. સાહેબ તમને કહેવામાં મને જરાય શરમ નથી. 93માં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું. હું આખો દિવસ કોર્ટમાં ઉભો રહેતો, 100 ચેક રિટર્ન જતા, આંખમાં પાણી આવી જાય. મારી વાઈફ કે સાલું સંજય, મેં તો કંઈક કર્મ ભોગવ્યા છે, આપણે પત્તા નથી રમ્યા, જીવનમાં જુગાર નથી રમ્યો, સિગરેટ નથી પીધી, દારૂ નથી પીતો, ઈંડું નથી ખાધું, મલેશિયા પટ્યા, થાઈલેન્ડ નથી ગયો કોઈ દાડો. સમજી ગયા ને? સાત્વિક જીવન. તોય આવું થયું.
તો એ કર્મ હસતા હસતા બી ભોગવી લીધું. તો બોલો આજે ભગવાને બધું સારું કર્યું ને, હવે હું કોઈની પાસે કઈ દોરો કરીને તાવીજ કરીને મારું હાથ સારું થાય? મા બાપની સેવા કરજો, પરિવારને સાથે રાખજો, બધું બેસ્ટ કરજો. બીજાને બતાવવાની, ઘર બનાવવાનું, પૈસા આપ્યા છે માટે, પણ બીજાને બતાવવા નથી બનાવવું. સારા કપડાં પહેરવા છે, ભગવાને આપ્યા છે તો પહેરવા છે, બીજાને બતાવવા નથી પહેરવા. એટલે મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય. ફરીથી તમને રિવાઇઝ કરાવી દઉં. આજથી આપણે જે કરશું એ શું કરશું? કપડાં બી હવારે નવા જ પહેરવાના, સાડીઓ જૂની કામવાળીને આપી જ દેજો. જૂની જોઈએ જ સેટ વળી કેન્સલ. ઘણું કમાય છે, વાપરો ને વેવાનો બધું કેવું મૂકીને જવાના છે. અને તમે વેવાય નવા નવા બુશર્ટ પહેરવા, કોલર બોલર વળી જાય, ના ચાલે. ટનાટન કોલર બોલર એમ હવા નીકળી તો શેઠ જેવા લાગવા જોઈએ. બધા શેઠ જ છીએ ને આપણે. બૂટ નવા અને મોજા તો ખાસ ધોઈને પહેરવા. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછું કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે. જે કરવું એ બેસ્ટ કરવું. ભગવાન પર શ્રદ્ધા રાખવી કે એ જે કરશે યોગ્ય કરશે. અને ભગવાન એ કોઈ વ્યક્તિ નથી, એક શક્તિ છે, પરમ શક્તિ, સુપર પાવર, જે પૃથ્વીના ગોળાને ફેરવે. ગમે ત્યારે તડકો લાવી દે, ગમે ત્યારે છાંયડો, ગમે ત્યારે વરસાદ. તો બોલો તમારા જીવનમાં પણ ગમે ત્યારે પરિવર્તન લાવી શકે કે નહીં? માટે ભગવાનથી જોડાયેલા રહેવું. કોનાથી જોડાયેલા રહેવું? આ તમને બતાવવા નથી. 24 કલાક રાખું છું, નવરો પડું એટલે ભગવાનનું 2 નામ લઈ લેવું. પર્સમાં રાખજો વેવાનો હાથથી, હે ને? તમે રાખજો, બેહો એટલે 2 નામ માતાજીનું, મા ઉમિયાનું લઈ લેવાનું. એનાથી કનેક્ટેડ રહે છે એને હું ભગવાન કદી હાથ છોડતો નથી. પણ જે એનાથી છૂટી જાય છે, ભગવાન કે જા ભાઈ, તું બીજા વગર ભૂંડ કૂતરા બિલાડા બનજે. આ જન્મમાં તો ગયા કર્મના કારણે મળી ગયું, પણ હવે તું એને લાયક નથી. એટલે ભગવાનથી જોડાયેલા રહેવું, પણ ભગવાનને ડફોર બનાવવા નહીં. ચાવી ખોવાઈ જાય તો માતાજી કે માતાજી ક્યાં ગઈ? એટલે માતાજી તારી ચાવી હોશે. મા બાપને દુઃખી કરશો નહીં. કોક દાડો મા બાપ માટે શર્ટ લઈ જાઓ, સાડી લઈ જાઓ. કહો યાર 5000ની સાડી આપીને કહેવાનું મજા કરો. કોક વાર એમને કિટકેટ આપો, ચોકલેટ ડે આપો, ગુલાબ લઈ જાઓ ઘેર, કરો. ખુશ રાખો મા બાપને, એ જ જીવતા ભગવાન છે. ચોથી વાત, હવે ચોથી વાત થોડી ગંભીર છે એટલે પાણી પીવું પડશે મારે. પહેલું છે બેસ્ટ કરશું આજથી. મસ્ત આઈબ્રો લિપસ્ટિક જે કરતા હોય કરવાનું. આપણે બી વાળ બાળ સ્પાઇકી બાઇકી કરવાના, ચેન બેન પહેરવાની, હે આપણા પૈસા છે. ભગવાન પાસે માગવાનું નહીં, રોજ થેન્ક યુ કહેવાનું. હે માતાજી તારો આભાર, સારું જીવન આલ્યું છે, સૌથી સંસ્કારી સમાજમાં જન્મ આપ્યો છે, તારો આભાર, એમ કહીને રોજ થેન્ક યુ કહેજો. મા બાપથી મોટો દેવ નથી. ચોથી વાત, છેલ્લા 5 વર્ષમાં મેં 3000 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા છે. 3000 લોકોને. હું એની આખી ચોપડી લખું છું, માણસ સુસાઇડ કેમ કરે. એમાં 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં પરણેલા પણ આવી ગયા. કુંવારા નહીં, પરણેલાને કયો કનેક્શન ચાલતું હોય પછી પકડાય એટલે પછી કે હવે મરવું પડશે. ચોથી વાત, આ કેમ આવું થાય છે? ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે. શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? આપણો જન્મ થાય ને ત્યારે જ આપણું જીવન સાથી નક્કી હોય. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર મા ઉમિયાએ આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. સમજી ગયા? પેલી બબાલો તો પતાવવી પડે ને. ઝઘડા છોડીને તમે છૂટાછેડા કર્યા હોય, સાહેબ બહુ ગંભીર વાત છે. 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં એક પણ ચોપડીમાં છૂટાછેડા, તિલાક, ડિવોર્સ નામનો કોઈ શબ્દ છે જ નહીં. આપણા ત્યાં શબ્દ જ નથી. અહીં તો પૈણે એટલે ફીટ, જે હોય પતાવવાનું.
કોઈ મા બાપ બદલે છે? ભાઈ બહેન બદલે તો જીવન સાથી પણ નક્કી કર્મ પ્રમાણે મળ્યું છે તો ભોગવી લેવાનું, અને એમાંય ના ગમતું હોય તો વધારે સારી રીતે રહેવાનું. જાનું આઈ લવ યુ. કેમ કે કર્મ ધોવાઈ જાય. અપવાદ હોય છે, હું અત્યારે અપવાદની વાત કરવા નથી બેઠો, પણ જીવન સાથી નક્કી છે. મારી કોલેજમાં એક છોકરી હતી, એકદમ રૂપાળી, મને બહુ જ ગમતી. પણ હવે હું ગરીબ ઘરમાં રાત્રે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરો, કઈ છોકરી આપણી સામે જોવે? માથામાં પામોલીન તેલ નાખું, કોણ જોવે? એક વાર અમે પ્રવાસ ગયા તારંગા, તો બધા બસમાં ચડવા ગયા, હું બસમાં ચડવા ગયો, એ છોકરીએ બસમાં ચડવા ગઈ અને મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા હો. પહેલી વાર ગમતી છોકરીનો હાથ અડી જાય. બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, બહેનો આ બાજુ, ભારત મારો દેશ છે. મેં ખૂબ જોક્સ શાયરી કીધા, પણ પેલી છોકરી તો હશે જ નહીં, અને મારી નજર ખાલી ત્યાં જ જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તમારી જીભ ત્યાં જ જશે. એમ મારું ધ્યાન પેલી છોકરી આમાં જ કરે. આખા દિવસની વાત નથી કરતો, વેવાનો એટલે મર્યાદામાં વાત કરવી પડે. તારંગા ગયા, પાછા આવ્યા, આખા રસ્તે એટલી જોક્સ સાહેબ બધા હશે, પણ પેલી છોકરી તો. પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, એટલે મેં તો તું હસતી નથી. મને કહેતા છે શું? આમ કૂતરાને જેમ વળગ્યો. મેં જાત તેલ લેવા. હું આવ્યો ઘરે, મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા બાપુજી પટ્ટો ઊંધો પકડ્યો બક્કલ નીચે અને આમ ફેરવે, અને ગમે ત્યાં મારે કોઈ ગેરંટી નહીં. એટલા કડક મારા બાપુજી. મને કે ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ. મને કે ગમે ત્યાં જતો રહે છે? મેં કીધું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. મેં તું બાપા ક્યાં કરી? હુઈ જા છાનો માનો. કરી નાખી. તું જોવાની બોવાની કઈ નહીં. આખી રાત મને તો ઊંઘ આવી નહીં. સવારે 5 વાગે ઉઠી ગયો. મારા ભાભીને મેં તું છોકરી જોવા હવે તો લઈ જાઓ, હવે કરી જ નાખ્યું છે. મારા ભાભી કે ચલ. હું તો તૈયાર થઈ ગયો. તૈયાર હું એક જોડી કપડાં હતા, કપડાં તૈયાર પહેરીને થોડું એક અત્તરની બોટલ હતી લગાવી, હાવ ખટારા જેવું અત્તર હતું, ગંધ મારે એવું, પણ લગાવ્યું. છોકરી જોવા જઈએ એટલે આમ લગાવવું જવું પડે. અને એક જણના ઘરે જઈને અને તો બેસાડ્યો, મોટો બંગલો, બહાર ફિયાટ કાર 528 નંબર હજી મને યાદ છે. અંદર એક સોફો પડેલો, અને આનથી હારા સોફા હતા. અને મારા ઘરમાં તો એક પલંગ હતો, ચૂચુડ અવાજ આવે એવો. સોફા પર બેઠો ને મને તો આમ ધક 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 આમ થાય. સામેથી બહાણું ખુલ્યું, આમ ટાડા ટાડા કરતો. પેલી તારંગા વાળી આવી પાણી લઈને. અલા મેં કીધું હા હાલી અહીંયા ક્યાંથી આવી? મેં તો આ હાલી બધો ખેલ બગાડશે, કાલે હેરાન કરીએ. હું તો ઊંધું ગલીને બેહી રહ્યો. મને કે પાણી પીઓ, 2 ગ્લાસ ઠોકી ગયો. મને કે કેમ આયા છો? મેં તું મારી સગાઈ કરી છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે. 35 વર્ષથી હજી બદલી નથી મેં, એ જ રાખી છે આપણે. બોલો ક્યાંય ફાફા મારવાની જરૂર ખરી? જીવન સાથી નક્કી છે. સલમાન ખાન ગમે તે કરે, પણ ઐશ્વર્યાનું બચ્ચન જોડે થવાનું હોય ને તો બચ્ચન જોડે જ થાય, હે ને? દીકરીઓ, જીવન સાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો. મા બાપ છે ને, તમે ખાલી રૂપ જોશો, મા બાપ ખાનદાની ને સંસ્કાર બી જોશે. એટલે ઉતાવળ કરશો નહીં, જે થશે યોગ્ય થશે. પણ થોડી જુદી વાત કરું, તમને મજા આવી જાય. આપણે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? હવે સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. હવે તમારે લગ્ન કરવા છે, સુખી થવું છે, પણ પ્રેમ શું છે એ ખબર જ નથી. તો પ્રેમ એટલે શું? લોચો. અમદાવાદમાં એક VS હોસ્પિટલ છે, ત્યાં એક ગાંડાઓનું દવાખાનું છે. તે બધા ગોંડા જ આવે. એક પાંજરું આવ્યું, એમાં એક ગાંડો, મીના. કોઈ મીનાબેનો ખોટું ના લગાડતો. મીના આઈ લવ યુ, તારા વગર નથી ફાવતું. તો પેલા કાકા એક બેઠા બેઠા સિંગચરા ખાતા હતા. તો કે આને શું થયું? કે ગોંડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની એક છોકરીને પ્રેમ કરતો હતો, અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. તો કે ગોંડો થઈ ગયો? હા બસ મીના મીના કરે છે. સાલું કે પ્રેમમાં આવું થાય? કે હા આવું થાય ભાઈ. કે જબરું કહેવાય, સાલું કરાય નહીં. પોંજરું ગયું અંદર. થોડી વાર પછી બીજું પોંજરું આવ્યું, એમાં એક ગોંડો, મીના મીના આઈ લવ યુ, તારા વગર નહીં જીવાય, તારા વગર નહીં ફાવે. કાકાએ પૂછ્યું આને શું થયું?
કે આને મીના જોડે લગ્ન કર્યા. આ છે પ્રેમ. અમદાવાદમાં લો ગાર્ડન છે, ખબર છે? આજે 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં. છોકરા છોકરી મા બાપે આનંદથી મોકલ્યા કે ભણશે, ડોક્ટર થશે, સિયા મારા બેટા પ્રેમ કરે. બગીચામાં જાય ને ઝાડ પાછળ જાય તો હું આમ કરીને જોઉં તો છોકરો છોકરી એકબીજાનો હાથ પકડે હો. પછી છોકરી છોકરાને શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. પ્રેમ આખો જુદો વિષય છે. કોઈક વાર 2 કલાક આવીશ, નહીં તો ગેરસમજ થશે. લગ્ન જીવન એ ભારતીય પરંપરાની સૌથી મોટી વ્યવસ્થા છે. અને લગ્ન એટલે શું ખબર છે? 2 વિચિત્ર માણસો ઓળખાણ કર્યા વગર લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, બોલચાલ કરે, સુધરે નહીં અને તોય ભેગા રહે. આનું નામ લગ્ન. અને 90 વર્ષ થાય ને, 90 વર્ષ 80 વર્ષે બી ડોસી શું કે, હારા હારા ઘેરથી મોંઘા આવતા હતા, મારા ફૂટી ગયા, તમારા ઘેર આવી. આ પાછું ચાલુ જ હોય. આ લગ્નની મજા. હમણાં છે ને હું જયપુર ગયો ફર્નિચર લેવા. અમે 4 મિત્રો. 3 દિવસ થયા તો મારા બધા દોસ્તારની વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર શું કર્યું? કુડલ શું લીધું? સુધી નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક ફોન નહીં. મેં હલો ગઈ કે શું છે કે ગઈ? અચ્છા ફોન કરું તો ઉપાડે નહીં. પછી મારી છોકરીને ફોન કર્યો એટલે કે ના ના છે મમ્મી. મેં તો હા તો બરાબર. એક ફોન આપણને તો ગિલ્ટી ફીલ થયું કે સાલું બધાને બૈરા ફોન કરે, આપણું બૈરું ફોન ના કરે. મેં તો ઘરે આવીને ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હજે ખૂંટે જ આવે. આ લગ્નની તાકાત. આ લગ્નની તાકાત. ડોહા ડોહી હવાથી હોજ સુધી ઝઘડે પણ હોજે કે તીકડી ખાઈ લેજો. આ લગ્ન છે બોસ. એને હવારે દાંતણ કરતા પહેલા કે તમે કર્યું કે નહીં, ચા બરાબર. આ લગ્ન છે. અને સાચું કહું સાહેબ, જીવન સાથીની જરૂરિયાત છે ને 50 વર્ષ પછી પડે છે. પહેલા તો જિંદગી ચાલી જાય છે બોસ. અને 50 વર્ષ, અને ખાસ સાહેબ આપણે પુરુષોને કહું છું, આપણે ગરીબ હોઈએ, મિડલ ક્લાસના હોઈએ, અને જે છોકરી આપણા ઘેર આવે અને પછી આપણે પૈસા કમાઈએ ને આપણે એમ કહીએ કે ગમતી નથી. આપણા જેવા અસંસ્કારી લોકો કોઈની કોના નસીબે કોનું ઘર ચાલતું હોય છે ને તમને ખબર નથી. ઘરમાં એક નક્કામો માણસ હોય ને એના નસીબે આખું ઘર કમાતું હોય. એના કર્મ એવા પડ્યા હોય પાવરફુલ કે એના કારણે આ જન્મમાં એને બેઠે બેઠે લખ્યું હોય, પણ એના કારણે આખું ઘર જીવતું હોય. અને એટલે પરિવારને સાથે લઈને ચાલે ને. આ તો હું માર લાલ્યો એમનું પતિ જવાનું, પણ જે પરિવારની સાથે રહ્યા, કુટુંબને સાથે લઈને ચાલ્યા. મારા બાપાને 7 ભાઈ, મારા 2 ફોઈ, અમે 118 જણા છીએ. જોન લઈને જવું હોય ને તો વેવાઈઓ તમારી જરૂર જ નથી. આખી પલટન છે, 2 બસ ભરાય એટલી. અને અત્યારે તો માણસને સગુવાલું જ નથી. સાહેબ બહુ ખુશીની વાત છે કે રવિવારની સવારે લોકો ટીવી સિરિયલ ને બીજા કામ કરતા, તમે લોકો અહીંયા સમાજ માટે ભેગા થયા છે. તમને સૌથી મોટા પ્રણામ. તમારા માટે એક જોરદાર તાળી પાડો કે આપણે બહુ સારા પરિવારમાંથી આવીએ. આ હું જે કહું છું નવું નથી, તમને ખબર છે, ખાલી યાદ કરાવવા આવ્યો. 5 કરોડની ગાડી લાવો ને તો પેટ્રોલ તો પુરાવું જ પડે. 6 મહિને 12 મહિને આવી વાતો સાંભળજો. લોકોની જોડે જજો. સોનાના કોન્ટેક્ટમાં રહેશો ને તો સોના જેવા રહેશો, પિત્તળના તાંબામાં રહેશો ને તો એવા રહેશો. જેવાની સોબત કરશો એવા બનશો. આ વાઇબ્રેશનનું જગત છે. માણસની ઓરા હોય છે. નરેન્દ્રભાઈની એક ઓરા હોય, દરેક સફળ માણસની એક ઓરા હોય. તો આવા સફળ લોકો જોડે જજો. રવિવારે અહીં આવો ને, કોઈ સારા ડોક્ટર જોડે, કોઈ સારા બિઝનેસમેન જોડે અડધો કલાક જઈને બેસજો. કંઈ ના મળે તો મા ઉમિયાની મૂર્તિની સન્મુખ બેસજો, પણ ગમે ત્યાં ટાઈમ પાસ કરશો નહીં. તમને મને નરેન્દ્રભાઈને 24 કલાક મળ્યા છે, કેવો ઉપયોગ કરીએ છીએ એની ઉપર આપણી સફળતાનો આધાર રહેલો છે. તમે 10,000 રૂપિયાનો હિસાબ રાખો છો, પણ તમારા કલાકો, તમે આજે અહીંયા જે 4 કલાક બેઠા એ કાલે 5 કરોડમાં 4 કલાક પાછા આવે. 4 કરોડ આવી જાય પણ 5 કરોડ પાછા આવે. 5 કરોડ આવી જાય પણ 4 કલાક પાછા ના આવે. સમયનો ઉપયોગ કરજો. અમે રવિવારે મારી બા જોડે 2-3 કલાક બેસું સવારે. ભાઈ તાર લગ્ન કીટ થયા હતા, જોન્મો કેટલા લોકો હતા, તને કોઈ યાદ છે? અંગ્રેજો ગયા તને યાદ છે? ડોસી જવાબ આપે. હું બધું રેકોર્ડ કરું. હા કે ભાઈ એક ટોપી પહેરીને આવે, ધોળીઓ ને હે કે ઓમ લાત મારે, ખેતરમાં ગુણ પડ્યો હતો. મારી બા બધું વર્ણન કરે કે એને અંગ્રેજોને જોયેલા.
આ મા બાપ. અને સાહેબ, હાલ જે મા બાપ છે ને 60 ઉપરના, એ સતયુગની છેલ્લી કળીઓ છે આપણી પાસે. હાચવી લેજો એને ગમે તેમ કરીને કોઈના હોય ને તોય હાચવજો. કે હવે જે મા બાપ આવશે, મોબાઈલિયા મા બાપ આવશે. મારી જોડે છે ને બધી યંગ મમ્મીઓ આવે, મને કે અમારો તો છોકરો જમવા બેસે તોય મોબાઈલ, સંડાસ જાય તોય મોબાઈલ, સ્કૂલ છે બધે મોબાઈલ જ લઈને ફરે. મને કે એનું શું કરવું? મેં તું બેન હવે કોઈ ના થાય. મને કે કેમ? મેં તું એ પેટમાં હતો ને ત્યારે તમે ધંધો જ આ કર્યો છે. એટલે અભિમન્યુ કોઠા શીખીને જ આવ્યો છે. ગર્ભ સંસ્કાર હતું. અરે તમે સારી ગાયનું બચ્ચું જોઈએ ને તો સારા નંદી જોડે લઈ જાઓ છો. સારો ઘોડો જોઈએ તો સારા ઘોડા જોડે ઘોડીને લઈએ જઈએ છીએ. અને આપણે ગમે તેમ છોકરા પેદા કરીએ. ગર્ભ સારી વસ્તુ જોવી, સારી વસ્તુ સાંભળવી. એક બાળક આ પૃથ્વી પર અવતરવું છે, તે સારી આત્મા આપણી કુખે જન્મ લે એ માટેની વિધિ કરવી જોઈએ. અંધશ્રદ્ધાની ફરીથી કહું છું, કોઈની તાકાત નથી કે તમને છોકરો કે છોકરી અપાઈ શકે. એ તો કર્મ પ્રમાણે આત્મા આવે ગર્ભમાં ને આપણું જીવન થાય. એટલે પહેલું જે કરવું એ બેસ્ટ કરવું. ભગવાન પર ભરોસો રાખવો. મા બાપથી મોટો દેવ નથી, પૂજનીય નથી. અને ચોથી વાત છે, જીવન સાથી નક્કી છે. જે છે એની જોડે મસ્ત જીવી લેવું. મારી એક ભાણી છે ને, એને જમાઈ બરાબર નતા તો એ પાછી આવી કે હું ત્યાં નહીં જઉં, મને છૂટાછેડા જોઈએ. તો મારી બા શું કે ખબર છે? મરી જજે પણ પાછી ના આવતી, કાઢી મૂકી. આજે મારા બેટા મસ્ત જીવે છે, 2 છોકરા છે એમને. અહીં બેઠેલી મમ્મીઓને કહું છું, છોકરીને પરણ્યા પછી છોકરીના ઘરમાં વધારે ચંચુપાત કરવો નહીં. બેટા ખાધું? બેટા એ ખાઈ જ લીધું, તારથી હારું. બેટા શું કરે છે? પૈસા વાપરવા આપે છે, તને કેટલા હાલતા હતા એનાથી વધારે આપે છે, શાંતિ રાખ. એટલે દીકરી પરણાય એટલે ભૂલી નથી જવાનું, પણ જો એને સુખી કરવી હોય તો હવે એની દુનિયા છે, એને જીવવા દો. ઉટાશે, લડશે, ઝઘડશે, એમ કરતા કરતા ગાડું પાટે ચડી જશે. 5મી અને છેલ્લી વાત, આપણા એક શબ્દ છે મોક્ષ. બધાને મોક્ષ જોઈએ. મોક્ષ એટલે શું? બધું છોડી દેવાનું? ના. પૈસા છોડી દો. ઘણા વળી કે સ્ત્રી છોડી દો. નહીં, પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ મોક્ષ નથી, પણ આ દોડવાનું બંધ થઈ જાય મોક્ષ છે. આજે આ પંડાલમાં બેઠેલા તમામ લોકોને હું સંજય રાવલ મોક્ષ અપાઈને જવાનો છું. ગેરંટેડ. લખી રાખજો, રેકોર્ડિંગ ચાલુ છે. ગેરંટેડ મોક્ષ. ગમે એટલા પાપ કર્યા હશે, ધોવાઈ જશે. સીધો રસ્તો બતાવું. એ પહેલા 2 દાખલા આપો. સરદાર વલ્લભભાઈ પટેલ, નામ સાંભળ્યું? દેશનો ગૃહમંત્રી. 565 રાજાઓને ભેગા કર્યા. 1-1 કરોડ લીધા હોત તો 500 કરોડ હોત કે ના હોત? 1-1 ઘર ને 1-1 પ્લોટ લીધો હોત તો દરેક રાજ્યમાં સરદાર પટેલનું 1-1 ઘર હોત કે ના હોત? એ સરદાર પટેલ મરવા પડ્યા. 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન કર્યા નહીં. અને જ્યારે મરવા પડ્યા 72 વર્ષે, ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા બેલેન્સ. અને એ દીકરી મણીબેનને કીધું કે મણી, હું મરી જઉં ને તો આ 275 રૂપિયા સરકારમાં જમા કરાવી દેજે. અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને ને, આનું નામ મોક્ષ. આનું નામ મોક્ષ. આ જે કોઈ વ્યક્તિઓને સૌથી પહેલી સમાજની જમીન લેવાનો વિચાર આવ્યો ને, એનો મોક્ષ થઈ ગયો, સમજી લેજો. જીવતા મોક્ષ થઈ ગયો. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એક એવું ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને હવે વેવાનો તમને મોક્ષ અપાવવાનો વારો. આજે જ ગેરંટેડ મોક્ષ. અને તમારો આત્મા કહેશે કે મરી ગયો મોક્ષ. ભલે ગમે એટલું ખોટું કર્યું, વહુને દુઃખી કરી, હાહુને દુઃખી કર્યા, ભાઈઓ વચ્ચે પ્રપંચ કર્યો, ધંધામાં ખોટું કર્યું, પણ આજે મોક્ષ અપાઈને જવાનું. તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને, તમારે કોઈ લોન બાકી ના હોય, કોઈ હપ્તા બાકી ના હોય, પ્રીમિયમ બાકી ના હોય, છોકરીઓના લગ્ન બાકી ના હોય, મામેરા થઈ ગયા હોય, ઘર બધું થઈ ગયું હોય, અને પૈસા વધારાના છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, તો આ 1 લાખ રૂપિયા લઈને એક કામ કરજો. ગુજરાતના કચ્છ કડવા પાટીદાર સમાજમાં નજર કરજો. તમારા સમાજની, કુટુંબની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા ભવનો, ખૂબ બનાવી મંદિરો, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે સાલા મર્સિડીઝમાં ફરીએ અને આપણી કુંવાસી દુઃખી હોય, અને આપણો બનેવી ગમે તેવો પિત્તળ હોય, પણ કુંવાસી મારી છે. આ ભાવ પેદા થાય ને એટલે મોક્ષ. આપણે હાલા બંગલાઓની સ્કીમ ચાલે અને આપણી બેન ભાડે રહેતી હોય,
અરે આપણો બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. આ કુંવાસી માટેનો ભાવ જ્યાં પેદા થાય છે ને, અને ના હોય તો નક્કી કરજો. અચ્છા, એના ફોટા પડાવીને કોઈને કહેતા નહીં. હાલ્યું જતું રહેશે. બીજાને બતાવવા કરો એ પાપ, પોતાને બતાવવા કરો એ પુણ્ય. કુંવાસી ત્યાં લાખ રૂપિયાનું કરીએ, કોઈને કહેવાનું. હમણાં એક ફોટો ફરતો હતો હોસ્પિટલમાં, એક કેળું ને 8 જણા ફોટા પડાવતા હતા. એક કેળું આપતા હતા, 8 જણા હતા. સાલા આ ભિખારીઓ નરકમાં જવાના. ડાબા હાથે કરો, જમણા હાથને ખબર ના પડે. એ કુંવાસીને એનું મોઢું જોવા ના ઉભા રહેતા કે ખુશ થઈ આપી નીકળી જાય. ભગવાનનો સ્વર્ગનો દરવાજો ખુલી જશે, અને એ દરવાજો પૃથ્વી પર જ છે. આપણી કુંવાસી, સમાજની, કુટુંબની કોઈ કુંવાસી દુઃખી ના હોવી જોઈએ. આ ભાવ પેદા થાય ને, આને મોક્ષ કહેવાય. આ 5 વાતો જે કરે છે ને, એના ઘરમાં નિત્ય લક્ષ્મી સરસ્વતી આવે છે, એના ઘરમાં શાંતિ હોય છે, એના ચહેરા હસતા હોય છે. અને આ જે નથી કરતા એ દિવેલ પીધેલા ફરે છે. જીવનમાં મજા નથી. હમણાં હું ચંદુભાઈને કહેતો હતો, હમણાં મારા એક ફ્રેન્ડ મને ઓસ્ટ્રેલિયાથી ગિફ્ટ આપી તો હું ઊંઝા આપવા ગયો કાકાને. ખેતરમાં રહેતા હતા, 700 વીઘા જમીન. કેટલી? હાઈવે ઉપર. મેં તું કાકા કેમ છે? મજામાં. મેં તું શું થયું? આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે કીધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા હવે. એ દિલ માગે મોર. હે ને સાહેબ, એક દિવસ જતા રહેવાનું છે. આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને જવાનું નથી. મસ્ત જીવન જીવીએ. બહુ ભારે ફિલોસોફીઓ નથી. હવન કરાવવાથી કોન્ફિડન્સ વધે છે, મંદિર જવાથી કોન્ફિડન્સ વધે છે, પણ અંધશ્રદ્ધાઓમાં જવાથી કોન્ફિડન્સ તૂટે છે. ખાલી માતાજીને કહી દેવાનું કે માતાજી આ કેમ તકલીફ આલી, તો એનો જવાબ આવશે કે કર્મ તું ભોગવી લે. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. પણ ખોટા રસ્તે ના જઈએ, શોર્ટકટ ના કરીએ. અને સનાતન સંસ્કૃતિનો જે પાયો હતો, તમારા જેવો સભ્ય સમાજ, સંસ્કારી સમાજમાં જ્યાં 3 પેઢી સાથે બેસીને અમારા જેવા લોકોને સાંભળે, ત્યાં વધારે વાતો કરવી યોગ્ય નથી. પણ આજે તમે મને અહીંયા બોલાયો, આટલો શાંતિથી મને સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી વાત અહીં પૂરી કરું છું. બોલો મા ઉમિયાની ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.